તો ઉમરેઠમાં 111 વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે। તો પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા વિવિધ વર્ગોના લોકો સાથે ચર્ચા કરી મહત્વના અભિપ્રાયો એકત્ર કરવામાં આવ્યા હતા। ત્યારે કોંગ્રેસની જાહેર સભા પૂર્ણ થયા પછી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકીના હસ્તે ઉમરેઠ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આગામી ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારની પસંદગી કરાશે। તો ક્ષત્રિય બહુમતી ધરાવતી આ બેઠકમાં કોંગ્રેસ જાતિવાદ આધારિત ઉમેદવાર ઉતારશે કે લોકોના પ્રશ્નોને સમજી તેમનું કામ કરી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારશે તે જોવાનું જ રહ્યું। જે રીતે ઉમરેઠના ધારાસભ્યના દુઃખદ અવસાનના કારણે પેટા ચૂંટણીની પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આ ચૂંટણીની પ્રક્રિયામાં ઉમરેઠના લોકોની લાગણીને વાચા આપવા માટે નિરીક્ષકો આવી અને કોંગ્રેસના કાર્યકરો અને સમાજના સૌ વર્ગના લોકો, વેપારીઓ, વકીલો, બુદ્ધિજીવીઓ અને મળી અને એ અંગે ચૂંટણીની પ્રક્રિયાને વેગ આપવા અને પોતાનો એક અહેવાલ તૈયાર કરી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને રજૂ કરશે અને એ અહેવાલ પછી પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ પેટા ચૂંટણી અંગે ઉમેદવાર અને કેવી રીતે શું ચૂંટણી લડવી એ અંગેનો નિર્ણય કરશે।